નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. મહીસાગર જિલ્લાના ફાગવેલ તાલુકાના માલ ઇટાડી પગી ભાગમાંથી એક ચોંકાવનારી ફરિયાદ સામે આવી છે. અહીં ગ્રામજનોએ અંબિકા સ્ટોન ક્વોરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોનો દાવો છે કે સતત થતા બ્લાસ્ટિંગના કારણે તેમના મકાનોમાં તિરાડો પડી રહી છે. ધૂળ અને અવાજના પ્રદૂષણથી લોકોનું જનજીવન મુશ્કેલ બન્યું છે અને ક્વોરીનો પ્લાન્ટ દિવસ-રાત ચાલુ રહેતા આસપાસના રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે અંગ્રેજોના સમયથી અસ્તિત્વમાં રહેલા જાહેર રસ્તા પર પણ દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ સમગ્ર મામલે ગ્રામજનો તાત્કાલિક સ્થળ તપાસ, ગેરકાયદેસર બ્લાસ્ટિંગ બંધ કરાવવા, જાહેર રસ્તા પરથી દબાણ દૂર કરવા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હવે ભાગમાં આવેલી અંબિકા સ્ટોન ક્વોરી સામે સ્થાનિક ગ્રામજનોએ મોરચો ખોલ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી ક્વોરીમાં સતત બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ભારે વિસ્ફોટોના કારણે આસપાસના મકાનોમાં તિરાડો પડી રહી હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. માત્ર બ્લાસ્ટિંગ જ નહીં, પરંતુ ક્વોરીમાંથી ઉડતી ધૂળ અને ભારે મશીનરીના અવાજને કારણે લોકોનું દૈનિક જીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે ક્વોરીનો પ્લાન્ટ લગભગ 24 કલાક કાર્યરત રહે છે, જેના કારણે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત તમામ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે વર્ષો જૂના જાહેર રસ્તા પર પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે ગામલોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ મુદ્દે અનેક વખત સંબંધિત વિભાગો અને અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે ગ્રામજનો તંત્ર પાસેથી સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે. જો ગેરકાયદેસર બ્લાસ્ટિંગ થતું હોય તો તેને તરત જ બંધ કરાવવામાં આવે, જાહેર રસ્તા પરથી દબાણ દૂર કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિકોના ગંભીર આક્ષેપોને પગલે હવે સૌની નજર તંત્રની કાર્યવાહી પર છે. શું સંબંધિત વિભાગ સ્થળ પર તપાસ કરીને ગ્રામજનોને ન્યાય અપાવશે કે પછી આ રજૂઆતો પણ કાગળો સુધી જ સીમિત રહેશે? આ સમગ્ર મામલે તંત્રનું સત્તાવાર નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી. જો તંત્ર અથવા ક્વોરી સંચાલકનો પક્ષ સામે આવશે તો તેને પણ પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવશે. રિપોર્ટર સાગર ઝાલા, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, ફાગવેલ, મહીસાગર. મારું નામ રહીબેન રમણભાઈ. શું સમસ્યા છે તમારી? અમારી સમાચાર છે કે આ બ્લાસ્ટિંગ ટાઈમ વગરનું કરે છે અને અમારો છોકરો ચીસ પાડી જાય, ઘરો અમને નહીં રહેવાતું, ધૂળજી જવા છે અને ઘરો ફાટી ગયો છે. અવળો કરેલો તોય ઘરો રહેતો નહીં અને કોઈ સમાધાન કરતું નહીં, કોઈ આવતું જ નહીં જોવાના. અમારે ઓઠવાડની પોલીસ બોલાવી રાત્રે, અમારો છોકરો ત્યાં ચીખ કરી રહ્યો અને બીજી વખતમાં કપડાની પોલીસ બોલાવી અંધાર રાતે 1 વાગે. અમે શું કરીએ? અમે ચો જઈએ આ છોકરો નાના લઈ. પોલીસ કોણે બોલાવી? ક્વોરીના માલિક દ્વારા? કનુભાઈ. હા, શું તમારા રસ્તો અહીં કાયમી ઓઠવાડ જવા માટે? કાયમી ઓઠવાડ જવાનું. આ નાના છોકરો નિહારમાં મેળવે તે રસ્તો બંધ કરે. છોકરો બીવી નિહારીઓ કેવી રીતે જાય? અમારો બાળકોને જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. બાળકો ઘેર રહે અને સાહેબો ફોન કરી કેવી રીતે જાય નિહારીઓ અમારો નિહારમાં? અને ધૂળ ઘણી આવે. અમારો લુગડો નહીં નાયો ધોયો દેખાતો, અમારો છોકરો નાયો ધોયો નહીં દેખાતો. બાળકો નિહારમાં મોકલે તો સાહેબ હેરાન કરે કે આ છોકરો નવાડો કે નહીં નવાડતો કે તો અમે છોકરો મોકલીએ. લુગડો નહીં ધોયો. આ ક્વોરી વાળો શેઠિયો કશું શીખતો નહીં. અમારા બધું આ ક્વોરી બંધ કરાવવાની. કાયદેસર કાર્યવાહી કરાવવા અમારી માંગ હ. શું નામ છે તમારું? ગોહિલ કાંતિભાઈ બાબરભાઈ. ગામનું નામ તમારું? મારી ગાડી ઓટા શિવપુરા. શું સમસ્યા તમારી? મારે આ મકાન જે આ બ્લાસ્ટિંગ કરે એનાથી ધ્રુજવાના કારણે મકાનોને ત્યાડે પડી. આ બીજી વાર મકાન મેં બનાવ્યું હોય. અત્યારે 70 ફૂટનો વોલ પાડે, એમાં 17 વોલમાં 75 પેટી માલ વાપરી એવું એ સેટ કહેવા માગે. અમે આ 30 તારીખ સુધી મેં એમને અરજ કરી કે ભાઈ આ રીતે બ્લાસ્ટિંગો નહીં કરવાની, તો આ માણસોએ અમારી કોઈ અરજી અત્યાર સુધી સાંભળી નહીં. એ કારણથી અમે આજ દિન સુધી મેં બંધ રખાઈ કરી. અને કૂવા પાવઠે બોરમાં પણ પાણી અમારું આજ સુધી ચાલતું નહીં. રાતે ઊંઘ અને બ્લાસ્ટિંગ થાય એટલે બૈરો છોકરો ઊંઘવા જાય તો છોકરો અંદર ઘરમાં પણ પેસતો નથી. પ્લાન્ટ ચાલુ રાત દિવસ, ડે નાઇટ. અમારી એક માંગ છે કે આ ક્વોરી બંધ કરાવવાનું કારણ આ છે કે રસ્તો બી બંધ થયો એટલે આ ક્વોરી એ કારણથી બંધ કરાયેલી. જૂનો રસ્તો આજીવનનો હતો એ રસ્તો અમારો બંધ કરાયો. મેન પ્રોબ્લેમ અમારા રસ્તાનો બી છે. બાબુભાઈ દેરાભાઈ છે.
એ ઓટા શિવપુરા સ્કૂલમાં આ બ્લાસ્ટિંગ થવાથી આખી સ્કૂલ જર્જરિત થઈ છે અને ક્વોરીવાળા બ્લાસ્ટિંગ કરે તો સ્કૂલમાં જાણ કરતા નથી અને બાળકો પેલા વાઇબ્રેશનથી બહાર નીકળી જાય છે અને સ્કૂલમાં પોપડા પણ પડેલ છે. પોપડા એ વચ્ચે હમણાં મહિના પહેલાં પડેલા. હવે જો બાળકોને વાગશે તો એની જવાબદારી કોણ લેશે? આને કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે. શું નામ આપણું? મારું નામ ગોહિલ મહેન્દ્રભાઈ રમણભાઈ છે. અત્યારે અમે આવ્યા છીએ અંબિકા ક્વોરી. કનુભાઈ ખનીજ માફિયા છે એવા આ લોકો મોટા મોટા વિસ્ફોટ બ્લાસ્ટિંગ કર્યા છે અને અમારા ઘરની અંદર ફૂલ જ તિરાડો પડી ગઈ છે. આ લોકો નહીં મારી માઈસની ગોળ કોઈ બાવંટરી મારતા અમારી ભેંસો અંદર પડી જાય, ઢોર મળી જાય, છોકરો આવીને નીકળતા બીવસ. આ લોકો મોટા મોટા બ્લાસ્ટિંગ ઉડાડે છે. પ્લસ અમારો આ લોકો રસ્તો બંધ કરી દીધો છે અહીંથી ઉઠવાડ જવાનો. અમારા બધા અમે તાણના ગળિયા ને બધા એરીને જતા હતા ઉઠવાડ. આ લોકો અમારો રસ્તો બંધ કરીને હાવ ખરાબ રોડ બનાવી આપ્યો છે. કુમાર રાવજીભાઈ, આ માઇસ અનલીગલ 450 ફૂટ ખોદેલ છે અને અહીંયા કોઈ સેફટી નથી આ માઇસની અંદર. બરોબર, અંદર કોઈ પડે તે કોની જવાબદારી હોય? એ જવાબદારી એ લોકોની આવશે, ક્વોરીવાળાની. કોઈ બી અહીંયાથી અંદર પડશે એ બધી જવાબદારી ક્વોરીવાળાની આવશે. બરોબર, અત્યારે આ જાહેર રસ્તા ઉપર કોઈ બોર્ડર આ લોકો કરતા નથી, અંદર પડશે તો કોની જવાબદારી આવે? મારું નામ ગોહિલ હિતેશ છે. હું જે આ ગામજનોનો જે પ્રશ્ન છે એને લઈને હું ઈમેલ પર 4 અરજી કરેલ છે કલેક્ટરને. ત્યાંથી કોલ પણ આવેલો મારામાં કે આવીશું અમે. પછી તે કોઈ દિવસ આવ્યા નથી અને કોલ કરીએ તો રિપ્લાય આવે આવીશું અને પછી તેના પર હજુ સુધી કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સર ખોદકામ કરીને અહીંયા જો બ્લાસ્ટિંગ કરવામાં આવે ત્યારે અમે જે આંદોલન કર્યું ત્યારે બ્લાસ્ટિંગ ના કરો એવી રીતે તો એ લોકો કાયદેસર પોલીસ બોલાવીને અમને ધમકાવવામાં આવેલા. ભાઈ છે પાર્ટનરમાં, બરાબર, એ 3 મળીને બંધ કરેલો છે અને આ ખરાબો છે. આ ખરાબો એમને ખોડવા એમના બાપનો કરવો છે એટલે બધો નાટક છે. પરિવારે બંધ કરી દીધો છે, બરાબર. અને અમારે જે કાયદેસર રસ્તો છે એ જોઈએ છે. આ બાપ દાદાનો જે પહેલાં ગાડી ટ્રેક્ટરો કાઢતા હતા, જે કાઢતા હતા બરાબર, એ રસ્તો અમારે કાયદેસર જોઈએ છે અને આ રસ્તો બંધ કરેલો. આ ભરવાડામાં રસ્તો પાડેલો, ભરવાડામાં રસ્તો અમારે નથી જોઈતો. આ રસ્તો કોણે બંધ કર્યો છે? આ રસ્તો અંબિકા ક્વોરી